હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું બટાકાની વેફર. તે તમે એક વખત બનાવીને આખું વર્ષ સ્ટોર કરી શકો છો. તેને આપણે સાદી પણ બનાવીશું અને જાળીવાળી પણ બનાવીશું. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે મેં અહીંયા 5 કિલો બટાકા લઈ લીધા છે. આપણે હંમેશા વેફર બનાવતી વખતે આ રીતે મોટી સાઈઝના બટાકાનો યુઝ કરવાનો. અહીંયા હું બટાકાની છાલ ઉતારીને વેફર બનાવવાની છું. જો તમારે છાલ સાથે બનાવવી હોય તો તમે તે રીતે પણ બનાવી શકો છો. ઘણા લોકો તેને છાલ સાથે પણ બનાવે છે. તો અહીંયા એ જ રીતે આપણે બધા જ બટાકાની છાલ કાઢીને તેને પાણીમાં મૂકતા જઈશું, જેથી તે કાળા ના પડે. તો એ જ રીતે મેં બધા જ બટાકાની છાલને કાઢીને આ રીતે પાણીમાં રાખી દીધા હતા. હવે તેની વેફર બનાવી લઈશું. તો અહીંયા આ રીતનું એક મશીન લઈ લઈશું અને તેમાં આ રીતે ઊભી સ્લાઈસ કરીને તેની વેફર પાડી લઈશું. તેને આપણે વધારે જાડી કે વધારે પાતળી નથી રાખવાની. બસ આ રીતે મીડિયમ બનાવીને તૈયાર કરીશું. વેફર બનાવીને આપણે તેને ડાયરેક્ટ પાણીમાં જ મૂકીશું, જેથી વેફર આપણી કાળી ના પડે. અને એ જ રીતે આપણે બીજી વેફરને પણ બનાવી લઈશું. અને જાળીવાળી વેફર બનાવવા માટે આપણે પહેલાં એક વખત ઊભી સ્લાઈસ કરીશું અને બીજી વખત આ રીતે આડી સ્લાઈસ કરીશું. તો આપણી એ રીતે વેફર બની જશે. તો એ જ રીતે આપણે સાદી અને જાળીવાળી વેફર બનાવી લઈશું. તો અહીંયા બધી જ વેફરને મેં બનાવી લીધી છે. જોઈ શકો છો એકદમ સરસ આપણી વેફર બની છે. તેને આપણે વધારે જાડી કે ના વધારે પાતળી એવી રાખીશું. હવે તેને આપણે પાણીથી ધોઈ લેશું. તો તેને આપણે 2 થી 3 પાણીથી ધોશું, જેથી તેનો બધો સ્ટાર્ચ નીકળી જાય. તો એકદમ ક્લીન પાણી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ધોવાની છે. તો અહીંયા બધી જ વેફરને મેં 2 થી 3 પાણીએ ધોઈ લીધી છે. અને પાણી એકદમ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી તેને ધોઈ લઈશું. તો બધી જ વેફરને મેં સારી રીતે ધોઈ લીધી છે. તો તેને બાફી લઈશું. તો તેના માટે મેં અહીંયા 2 થી 3 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. પાણી ગરમ થઈ જાય પછી તેમાં આપણે 2 ચમચી મીઠું નાખીશું. અને અડધી ચમચીથી થોડીક ઓછી આપણે તેમાં ફટકડી નાખવાની છે. ફટકડી નાખવાથી આપણી વેફર એકદમ સફેદ દૂધ જેવી થશે. પછી તેમાં બધી જ વેફરને આપણે ઉમેરી લઈશું. તેને આપણે વધારે પડતી કૂક નથી કરવાની. બસ 5 મિનિટ થાય ત્યાં સુધી તેને કૂક કરીશું. તો અહીંયા અડધી વેફરને મેં બાફવા મૂકી દીધી છે. તેને આપણે ઢાંકણ ઢાંકીને બસ 5 મિનિટ થાય ત્યાં સુધી થવા દઈશું. જો વધારે પડતી કૂક થઈ જશે તો વેફર આપણી સારી નહીં બને. તો 5 મિનિટ થઈ જાય પછી આપણે ચેક કરી લઈશું. તો એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે તેને આપણે એક કાણાવાળા વાસણમાં બહાર કાઢી લેવાની છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો એ જ રીતે આપણે બધી જ વેફરને બહાર કાઢી લેવાની છે અને 5 એક મિનિટ જેટલી ઠંડી થવા દઈશું. તો એ જ રીતે આપણે બીજી વેફરને પણ બાફી લઈશું. તો અહીંયા તે જ તપેલામાં આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને બીજી અડધી વેફરને તેમાં ઉમેરી લઈશું. અને આ વેફરને આપણે વધારે કૂક નથી કરવાની. બસ 3 થી 4 મિનિટ જેટલી જ કૂક કરીશું. કેમ કે પહેલાંથી જ તે પાણી એકદમ ગરમ હતું, એટલે તેને આપણે બસ 3 થી 4 મિનિટ જ કૂક કરીશું. તો અહીંયા વેફર પણ એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે તેને પણ આપણે બહાર કાઢી લઈશું. તો અહીંયા વેફરને સૂકવવા માટે પ્લાસ્ટિકની શીટ મેં લઈ લીધી છે. તમે કોટનની સાડી કે કોટનનું કપડું હોય તો તે પણ લઈ શકો છો. તો આ રીતે એક એક વેફરને આપણે અલગ અલગ મૂકી દઈશું. તેને આપણે પંખા નીચે જ સૂકવવાની છે. જો ડાયરેક્ટ તમે તાપમાં તેને સૂકવશો તો વેફર કાળી અને લાલ થઈ જશે.
તો તેને ઘરમાં જ પંખા નીચે સૂકવવાની છે. તો અહીંયા મારો દીકરો મને કે મમ્મી ચાલ હું તને પણ મદદ કરાવું. તો તે પણ અહીંયા મને મદદ કરાવવા બેસી ગયો છે. તો અમે બંનેએ થઈને બધી જ વેફરને આ રીતે પ્લાસ્ટિકની શીટમાં એક એક કરીને પાથરી દીધી છે. તેને આપણે પંખા નીચે 6 થી 7 કલાક માટે રહેવા દેશું. વેફર એકદમ સરસ રીતે સુકાઈ જાય પછી તેને આપણે તાપમાં 2 થી 3 કલાક માટે રહેવા દેશું. આપણે તેને 1 વર્ષ માટે સ્ટોર કરીશું એટલે તેને તાપ આપવો જરૂરી છે. તેથી 2 થી 3 કલાક માટે રહેવા દેશું. તો એકદમ આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા હું તમને તળીને પણ બતાવી દઈશ. તો અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે. તો હવે ચેક કરી લઈએ. તો જોઈ શકો છો આપણી વેફર એકદમ સરસ ઉપર તળીને આવે છે. બસ આપણું તેલ આટલું જ ગરમ હોવું જોઈએ. તો બીજી વેફરને પણ હું તેમાં ઉમેરીને તમને બતાવીશ. તો જોઈ શકો છો એકદમ સરસ આપણી વેફર બની છે. તો વેફરને તમે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે તેને તળીને ખાઈ શકો છો. તો જોઈ શકો છો એકદમ સફેદ દૂધ જેવી આપણી વેફર તૈયાર છે.